દેવની ઉઘરાણી પૂરી થતી નથી. પણ એકવાર ઉઘરાણી જ્યારે દેવને કરી હોય અને જાહેર કરી હોય દીકરા, અને જાહેર થયા પછી તમને પાકી ખબર પડી જાય કે આ દેવના કારણે, આવા ન્યાયના કારણે અમે દુઃખી થઈએ છીએ. પણ જો થયા ખબર પડી પાકી, તે છતાં એનો ન્યાય ન કરો એટલે વેઠવું પડે વધારે. કઈક લોકો વેઠતા હોય આવું. નખોજાનું કોઈ શિકોતર હોય કે નખોજા કોઈ પૂર્વજ હોય, બધી જગ્યાએ નખોજની મેલડી હોય તો બાકી બધાને ખબર પડી. નખોજ કાઢે તો નખોજની મેલડી, અને મેલડી હોય નખોજ કાઢે. એની આરે કોઈ જેનું નખોજ કાઢી હોય, એની કોઈ બાઈ હોય ને શિકોતર થી હોય તો એને પૂજવાની તમારી ફરજ આવે. એ તો તમને બધાને ખબર દીકરા. કોઈ જગ્યાવાળા પૂર્વજ થયા હોય તો તમારે પૂજવાની ફરજ આવે. તો એક તો તમારા લોહીએ લગતા હોય, પૂર્વજ થયા હોય તો પૂર્વજને પૂજવા પડે. એ ઘરમાં બેસાડી પૂજવા પડે દીકરા. કોઈ શિકોતર થયા હોય તો ઘરમાં બેસાડી પૂજવા પડે, કારણ કે એ લોહી તમારું. પણ જે મેલડી હોય એ મેલડી કદાચ ઘરમાં બેહાડાય. નખોજની મેલડી હોય એને, એ જે તમે એને હાંસવો ને, તમારા પૂર્વજી થયા હોય એ નખોજા, એને હાંસવાનું ચાલુ કરો ને એટલે એ મેલડીની એવી ઈચ્છા હોય કે આ જેનું મેં નખોજ કાઢ્યું ને એ પતિ પત્ની શિકોતર થાય તો એને હાંસવન થાય, અને પૂર્વજ થયા હોય તો એને હાંસવન થાય. તમે એમને હાંસવો એટલે મેલડીને તમે લાઈફ ટાઈમ હાંસવી શકવાની જરૂર નથી. જો સુધી એ પૂર્વજ બન્યા હોય કે જો સુધી એ નખોજા વ્યક્તિઓ માટે પૂંદાન ના કરો ને ત્યાં સુધી મેલડી નડે. ન્યાય શું કાવે? છેલ્લે છેલ્લે પૂંદાન જ આવે ને. કોના માટે? મેલડી માટે નહીં, જેનું નખોજી હોય એના માટે. મેલડીની ઈચ્છા એવી હોય, દરેક મેલડી દરેક જગ્યાએ ઠેર ઠેર નખોજડી હોય, નખોજડી મેલડી એની ઈચ્છા એવી હોય કે જેનું નખોજ મેં કાઢ્યું ને એના માટે હું કંઈક કરી આલું. એમને એમ તો કોઈ નાખશે નહીં, કોઈ પૂંદાન ના કરે. કોઈ ભાઈના હગા ભાઈ હોય ને, હગા ભાઈ માટે નથી કરતા, હગા બાપ માટે નથી કરતા દીકરા. 12 દાડા જેટલું થયું એટલું બરાબર. હરિઓમ દીકરા. એટલે આવી રીતે નખોજાનું નાશ્ય આર્યેશ, નખોજાનું નાશ્ય લગતી વળગતી જેટલી જગ્યા હોય એ નખોજાને કોઈ લેવાની નથી. નખોજો એ તમારો લોહીએ લગતો હોય, એ એવું ના કહેતો હોય કે આ ધર્માદામાં લીધે છો. એ એવું જ કહેતા હોય કે તમે રાખો બેટા, તમે મારા જ છો, પણ હું તમારું છું એવું માનો તમે મને. તમે શબ્દ ન ભૂલી જાઓ, તમારા હકનો અધિકાર ન ભૂલો. હું તમારા બાપનો ભાઈ છું અથવા દાદાનો ભાઈ છું. દાદો એ તમારો દાદો, એ તો હું તમારો દાદો જ છું. મારી વસ્તી તમે મારી વસ્તી નથી તો તમે મારી વસ્તી જ છો. આવા સંબંધો યાદ રાખો, આવા સંબંધોને ઓળખો. તમારા પોતાના દાદા માટે તમે 5 કિલો 25 કિલો 50 કિલો 100 કિલો જેટલા દોણા નાખ્યા અને પૂંદાન જેટલું કર્યું હોય, તો તમારા બાપની જગ્યા 25 વીઘા હતી કે 10 વીઘા જે હતી, વીઘો હતી, સમજો કે તમારા દાદાની વીઘો જગ્યા હતી તો મારી વીઘો હતી. તમારા દાદાએ મારી વીઘો લઈને 2 વીઘા કરી તો 2 વીઘામાં તમે છો. તમે જેટલા 10 ભાઈ થાય એના પછી દાદાના દીકરા 10 ઘર થાય તો ભલે, તો ટુકડા ટુકડા થાય તો 10 ટુકડા થાય, પણ મૂળ મારા 5 ટુકડા તો હાસા ને. એ દાદાનું કેવું એ હોય, એ નખોજા દાદાનું. દાદા હોય તો ઠીક છે ને, જેને જે સંબંધ લાગતા હોય. દાદાનું નખોજી હોય તો એ દાદા લાગે, કોઈ બાપના ભાઈનું થાય જીવ હોય તો એ લાગે. પણ એ સંબંધને ઓળખાવા માટેની ઈચ્છા હોય. એને લાખોની જગ્યા કે લાખોના જે કોઈ ન્યાય વાસણ ઊંડી લાગે એ તો બધાને ખબર દીકરા. હમણાં એના દાગીના હોય, એ દાગીના તમને ખબર ના હોય. આજના જુવાનિયાને કે આજના માણસોને ખબર કરી કે દાદા પાહા કે દાદી પાહા કેટલા હોના હતા, કેટલા સોદી હતા, કેટલા રૂપિયા હતા, એ નથી ખબર દીકરા. તમે શું પાડીએ કહો? શું પાડો કહો? તમને ખબર નથી કેટલા હતા એ. પણ જો વિશ્વાસ રાખતા હોય, ઓજળો વિશ્વાસ રાખતા હોય તો એવું કહેવાય કે, એક વાત ફરીથી કહું કે 10 લાખની 50 કિલો 100 કિલો છોડ છે. કોઈ લાખની હોય જગ્યા
તો લાખની હોય તો 25-50 કિલો છોડી દે. એ તો જેવા તમારા મન કંજૂસ હોય ને તો વધારે દંડ પડે તમને. કંજૂસ એને તમને એવી પાકી ખબર હોય કે મારા દાદા પાસે એક જ વીઘો હતી, તો આ બીજા દાદા નખો જાય એનો વીઘો મારા દાદાએ લીધી અને અમે બધા એમાંથી લઈએ છીએ, તો આલો અટકાય ખરા? અટકાવવું જોઈએ જ નહીં. પોતાના દાદા માટે 25 કિલો નાખતા હોય તો એ નખોજા દાદા માટે 25 કિલો નાખો, થાય ને? એ તો દાદો જીવતો નથી નખોજો, નહીતર જીવતો હોય તો પોતાનો ભાગ લઈ લે, અલગ કરી દે દીકરા લે કે એ તો પણ એને શરીર નથી લેતો. દરેક નખોજાનો ભાગ જે પાડવાવાળા વ્યક્તિ બધા દર્શનાર્થીને આ એક જ વાત, નખોજાનો ન્યાય તમે જાતે કરી શકો છો. તમારા હગા ભાઈ ના લેતા હોય તો તમે એનો ભાગ તમે આ લે શકો છો. બધા છૂટી જશે. 4 ભાઈ હોય ને 4 ભાઈનો એક જ ભાગ બધા તમે આલો ને તો બધા છૂટી જાવ. પણ જો કદાચ એમાંથી તમારે જોણ કરવી ફરજ બને, પહેલા 4 ભાઈને જોણ કરવી પડે કે ફલાણા દાદાનું નખો જોતું તો એ દાદાની જમીન આપણે બધા વાપરીએ છીએ, તો એમાંથી આટલું હાલવાનું થાય, તો 4 ભાગ હાલવાનો થાય. 4 હોય તો બાપના હોય તો એક જ ભાગ હાલવાનો થાય. એ ભાગની જોણ કરવી પડે. ના લે તો ઠીક, પણ તમે તો હાલો તમારામાંથી છૂટવા માટે એના દુઃખ મુક્તિ મળી જાય તમને. અને મેલડી ફરીથી એક વાત કહીશ, તમારા પૂર્વજ હોય એ તો લાઈફ ટાઈમ પૂજવા પડે. આવનાર દિવસોમાં આવનાર પેઢીમાં આવનાર વંશમાં પૂજવા પડે. એ નખોજા પૂર્વજ ત્યાં હોય તો, તમારા દાદા સગા પૂર્વજ ત્યાં હોય તો પૂજવાના તમને પાકી ખબર જ છે. એ તો પણ નખોજા થયા હોય ને પૂજવા જ પડે. જો તમારા દાદાને પૂછતા હોય ને એવી રીતે દીકરા એ 2 ભાઈને જોડે બેહાડીને. પણ નખોદની મેલડી હોય ને, એ નખોદની મેલડી જ્યારે તમારા પૂર્વજને બેહાડો ને, અને પૂર્વજને બેહાડ્યા પછી નખોદની મેલડીને બેહાડવાની જરૂર પડે. કારણ કે હમણાં કીધું કે શરૂઆતમાં એ નખોદની મેલડીની ઈચ્છા કેવી હોય કે તમે એની પરવરિશ કરો, એને રાખો, નખોજાને રાખો. તમે રાખો એટલે મને ટાઢક, મારે કોઈ જોતો નથી, કારણ કે હું તમારી પેઢીની નથી. પેઢીની માતા હોય એને બેહાડવી પડે, પણ નખોદની પેઢીની ખરી જગ્યાથી ઉત્પન્ન થાય. જગ્યાથી પીંપળાવાળી હોય ને, અને એ પીંપળાવાળી વ્યક્તિનું નખોજ કાઢે ને એટલે એ પીંપળાવાળીની છેલ્લી નખોદની કહેવાય. મૂળ હોય પીંપળાવાળી. આવી રીતે નખોદની બને. કોઈ એરિયાની હોય નખોદની. કઈ મેલડી બને એ કોઈ ચોક્કસ નથી. જે મેલડીને ગમે એની વ્યક્તિ અને વ્યક્તિનું નખોજ કાઢે એ મેલડી નખોજ. ભલે એરિયાની હોય કે પીંપળા સિવાયની કોઈ ઘોઘા મહારાજ અન્યની હોય, પણ મૂળ તળિયાની બને. એટલે તળિયાની મેલડી વાત બીજી એક, તળિયાની મેલડી હોય અને નખોદડી બની હોય એ જગ્યાએ બેસીએ કે એની જગ્યામાં. પણ તમે એ ગામ છોડીને બીજા ગામ જાઓ ને તો એ નખોદની મેલડીને એ જગ્યાએથી લઈ જવાય. એનું કારણ શું? એ જગ્યા બદલાય. એ જગ્યા બદલાય. જેવો કદાચ લઈ જાઓ ને તો તમારી પેઢીમાં એ આખી પેઢી તમારી ઘરની માં એતરાજ થાય. તમારી માં કુળનો દેવ કે તમારા થાપાના દેવ હોય, એ દેવ ક્યાં સુધી એ દબાણમાં રહે? એની જગ્યા ઉપર રહો ત્યાં સુધી દબાણ મેલે. પણ એ જગ્યા છૂટી જાય ને એટલે તમારી કુળની માતા કે તમારા દેવ પેઢીના દેવ હોય એના દબાણમાં રહેતા નથી. એટલે એને તમે અન્ય જગ્યા ઉપર જાઓ એટલે એને પૂજવાનું થાય. ઘણા લોકો ગોગાને બેહાડે ને પૂજા ચાલુ કરે ગોગા મહારાજની, પણ જગ્યા બદલી દે ને તે છતાંય ગોગા મહારાજનો દીવો ચાલુ રાખે. આવું નહીં કરું કદાચ. કોઈ જગ્યાએ કોઈ પેઢીમાં ગોગા પૂજાતા હોય, ઘણી જગ્યાએ ગોગા મહારાજ પૂજાતા હોય, પણ ઘરમાં પૂજતા હોય, એ યોગ્ય નથી, બરાબર નથી. તમારી માને અને ગોગાને તો 6ઠા 12મું હોય. તમારી માં